નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કવિદુલ્લા પ્રાથમિક શાળાના આચાર્યનું પોરબંદર ખાતે સાંદીપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કવિદુલ્લા કાગ પ્રાથમિક શાળાના આચાર્ય જીગરભાઈ ઠાકરનું પોરબંદર ખાતે સાંદીપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે। કવિદુલ્લા કાગ પ્રાથમિક શાળા પીએમસી ગુજરાત માટે આજે ગૌરવનો દિવસ છે। શાળાના આચાર્ય જીગર અશોકકુમાર ઠાકરને પ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજ્ય ભાઈ રમેશભાઈ ઓઝાના હસ્તે તેમના જ નેજા હેઠળ ચાલતી સાંદીપની વિદ્યા નિકેતન અને ભારતીય સંસ્કૃત સંવર્ધક ટ્રસ્ટ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે ગુરુગૌરવ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા છે। શાળાની ખ્યાતિમાં સરસ્વતીની કૃપાથી સાંદીપની વિદ્યા નિકેતન સુધી પહોંચી અને સંસ્થાએ શાળાના આચાર્યશ્રીને શાળામાં થઈ રહેલા નોંધપાત્ર શૈક્ષણિક કાર્ય અને અસાધારણ શૈક્ષણિક પ્રગતિ બદલ વર્ષ 2026નો ગુરુગૌરવ એવોર્ડ શાળાના આચાર્યને આપીને સન્માનિત કરવામાં આવ્યા છે।